નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગંગોત્રી ધામ નજીક આવેલા ધારાલી ગામમાં આ ઘટના બની છે, જ્યાં એક નાળામાં અચાનક પૂર આવવાથી અનેક ઘરોને નુકસાન થયું છે। આ ઘટનાના ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે। અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ 50 લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે। ધારાલીમાં વાદળ ફાટવાની ઘટના અને લોકોની દહેશત। ઉત્તરકાશીના ધારાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો છે। આ દુર્ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે નાળામાં અચાનક પાણીનું ભયાનક પૂર આવ્યું અને કાટમાળનો મોટો પ્રવાહ વહેવા લાગ્યો। આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો ચોંકી ગયા અને ગભરાટમાં જીવ બચાવવા માટે દોડવા લાગ્યા। વિડીયોમાં લોકોની ચીસો અને એકબીજાને સલામત સ્થળે જવા માટે ચેતવણી આપતા અવાજો સ્પષ્ટપણે સંભળાય છે। સ્થાનિક લોકો એકબીજાને મદદ કરવા માટે સીટી વગાડીને અને બૂમો પાડીને લોકોને પૂર આવવાના સ્થળેથી દૂર રહેવા કહી રહ્યા છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે, કારણ કે હજુ પણ વરસાદ ચાલુ છે અને વધુ વાદળ ફાટવાની શક્યતા સેવાઈ રહી છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।